આખરે અજમેરમાં ડબલ મર્ડર કરનારા આરોપીઓને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા। આ આરોપીઓ અમદાવાદમાં ક્યાં રહેતા હતા અને તેઓએ કેમ કાકા ભત્રીજાની હત્યા કરી હતી તેની વિગતવાર વાત કરી। ગત જુલાઈ મહિનાની વાત છે। અજમેરમાં પાકીઝા મીટ માર્કેટ આવેલું છે, જ્યાં મોટાભાગના વેપારીઓ એક જ સમાજના હોવાથી તેમનું એક સામાજિક સોશિયલ મીડિયા ગ્રુપ હતું અને સોશિયલ મીડિયા ગ્રુપમાં એક વિવાદ છેડાયો હતો। વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું ત્યારે નક્કી કરાયું હતું કે ગ્રુપમાં કોઈ ધંધાકીય મેસેજ ન મોકલતા। તેમ છતાં મૃતકે અંદર મટનનો ભાવ મૂક્યો હતો। સામાન્ય રીતે માર્કેટમાં મટનનો ભાવ 200 રૂપિયા કિલો હતો, પરંતુ મૃતકે ગ્રુપની અંદર 130 રૂપિયા કિલો મટનનો ભાવ લખતા આરોપી ગ્રુપ ઉશ્કેરાઈ ગયો। આરોપીઓએ આ ભાવને લઈને વાંધો ઉઠાવ્યો અને થોડીક જ મિનિટોમાં મોબાઈલમાં ચાલી રહેલી ભાવની રકઝક આમને સામને આવી ગઈ। મટન કાપવાના ધારિયા લઈને બંને જૂથ આમને સામને આવી ગયા, જેમાં આરોપી ગ્રુપના 5 દીકરા સહિત મળીને 2 લોકોની હત્યા કરી નાખી હતી। જેમની હત્યા કરાઈ હતી તે બંને કાકા ભત્રીજા હતા। ઘટના સમયે આરોપી જૂથના પિતા પુત્રો પણ ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં 2 લોકો તે સમયે જ ઝડપાઈ ગયા હતા, જ્યારે 3 સગા ભાઈ ફરાર થઈ ગયા હતા। હવે સવાલ એ થાય કે અજમેરમાં હત્યા કરનારા આરોપીઓ અમદાવાદમાં શું કરતા હતા? તો પોલીસનો દાવો છે કે આરોપી 3 સગા ભાઈઓ છે, જેમાંથી એકની સાસરી અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલી છે, જેથી તેઓ અહીં રોકાયા હતા, પરંતુ પોલીસે તેમને કેવી રીતે ઝડપી પાડ્યા તે પણ સાંભળો। વિવિધ ધર્મના ધાર્મિક તહેવારો ચાલી રહ્યા છે અને વીવીઆઈપીની મૂવમેન્ટ પણ અમદાવાદ સિટીમાં ચાલી રહી છે, જે અનુસંધાને મહેરબાન પોલીસ કમિશનર શ્રી સાહેબ તેમજ ક્રાઇમ બ્રાન્ચના નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી તરફથી એક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું, જે ડ્રાઈવ અનુસંધાને તારીખ 21થી તારીખ 30 સુધી ક્રાઇમ બ્રાન્ચ તથા સિટીના તમામ પોલીસ દ્વારા એક ડ્રાઈવમાં જે ભાડુઆત ચેક, હોટલ ચેક, શકમંદ ઇસમો ચેક વગેરે મતલબની કામગીરી કરવા માટેની સૂચના મળેલી, જે અનુસંધાને અમારી ટીમ આ કામગીરીમાં જ્યારે કામગીરી કરી રહી હતી એ દરમિયાન અમને એક માહિતી મળેલી કે અમદાવાદમાં બાપુનગર વિસ્તારમાં 3 ઇસમો જે છે એ ત્યાં શકમંદ હાલતમાં છે। માહિતી મળતા જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ બાપુનગરમાં ત્રાટકી હતી અને 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા।